वडोदरा में जो भी भाजपा वार्ड प्रमुख बनना चाहते हैं उन सभी के लिए अच्छी खबर है। दरअसल आज और कल इन दोनों दिनों के दौरान भाजपा कार्यालय पर ये उम्मीदवार अपना नामांकन भाजपा वार्ड प्रमुख बनने के लिए दर्ज करवा सकते हैं। उसी के तहत आज मनुभाई टावर स्थित भाजपा कार्यालय पर उम्मीदवारों की लंबी लंबी कतारें लगी थी। वार्ड प्रमुख बनने के लिए इस बार भाजपा ने 40 साल की आयु का क्राइटेरिया लागू किया है, जिसके मद्देनज़र अब युवाओं की भाजपा में लॉटरी लगने वाली है। तब वडोदरा में भाजपा वार्ड प्रमुख बनना चाहते कार्यकर अर्जी करने के लिए भाजपा कार्यालय पर पहुंचे थे, जहां पर मेयर पिंकीबेन सोनी, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री समेत के कई अग्रणी पहले से ही मौजूद थे। सौ जाणो छो ए प्रमाणे भारतीय जनता पार्टी देशनी एक एवी पार्टी है જે પોતાના સંવિધાન પ્રમાણે નીતિ નિયમો પ્રમાણે ચાલતી પાર્ટી છે અને દર વર્ષે એ સંગઠન પર્વ દ્વારા દરેક સભ્ય એના પૂર્ણ થઈ જતા હોય છે અને નવી સભ્યની નોંધણી થતી હોય છે। એ પ્રકારે એના સક્રિય સભ્યો બનતા હોય છે। એ પછી બૂથ સમિતિની રચના થતી હોય છે અને ત્યારબાદ આ મંડળની પ્રક્રિયા થતી હોય છે। આ વખતે પાર્ટીએ એના નીતિ નિયમો બનાવ્યા છે। એમાં 40 વર્ષના ઉંમર સુધીના એ વોર્ડ પ્રમુખ બની શકશે અને એ સિવાય પણ જે 2 વર્ષથી સક્રિય સભ્ય હોય કે પછી પાર્ટીનો હોદ્દેદાર હોય એ પ્રકારના નીતિ નિયમો પ્રમાણે એ વોર્ડની રચના થશે અને એની સમિતિ બનશે અને ત્યારબાદ મહાનગરની પણ એ રચના થશે, એના પ્રમુખ બનશે અને ત્યારબાદ એની સમિતિ બનશે। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર તરફથી આજે જે આગામી દિવસોમાં જે સંગઠન પર્વની પ્રક્રિયા ચાલી રહી છે, તો એ સંગઠન પર્વના ભાગરૂપે જે વોર્ડ સ્તરે જે પ્રમુખોની નિમણૂક કરવાની છે, તો તેના માટેની જે પ્રદેશમાંથી સૂચના છે અને વડોદરા શહેરમાંથી જે સૂચના છે કે 2 ટર્મ માટે એ સક્રિય સભ્ય હોવો જોઈએ, જેનાથી એ પાર્ટીમાં 10 વર્ષ સુધીનું કામગીરી કરેલી હોય અને વય મર્યાદા જે 40 થી 45 વર્ષ સુધીની વય મર્યાદામાં રાખી છે। તો આ જે 2 ક્રાઇટેરિયા ફૂલફિલ થાય તો તેવા તમામ જે વ્યક્તિઓ છે, દરેક કાર્યકર્તાઓ આ ફોર્મ ભરવા માટેની જે પ્રક્રિયા છે તેમાં આજે આવ્યા છે અને દરેક જણ ફોર્મ લઈ રહ્યા છે અને ભરીને સુપ્રત કરવાના છે અને ત્યારબાદ પ્રદેશ અને વડોદરા શહેરનું મહોડી મંડળ ભેગું થઈ અને જે નિર્ણય લેશે અને ત્યારબાદ પ્રમુખોની જાહેરાત કરશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।